નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 10 આજે આપણે એનું 11મું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. કે ભારતના અર્થતંત્રની અંદર ખેતીનું કેટલું મહત્વ છે, ખેતીનો કેટલો ભાગ છે એ જણાવો. તો આપણે જોઈએ તો કૃષિ એટલે કે ખેતીવાડી પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ખેતી કરવા પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે ભારતની અંદર જે અનાજની શોર્ટેજ હતી, અનાજની જે ઉત્પાદનની અંદર જે ઘટાડો હતો, એ ઘટાડાને પૂરો કરવા સરકારે ખેતી તરફ વળો એવો એક અભિયાન ચલાવી હરિયાળી ક્રાંતિ કરી, જેના કારણે ભારતની અંદર અન્ન ક્ષેત્રે આપણે સ્વાવલંબન બન્યા. એટલે કે ખેતી પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. કૃષિ પેદાશો એ દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કે ખેતીવાડીના કારણે ભારતના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. પણ આ રોજગારી ફક્ત એ ચોક્કસ સમય પ્રમાણેની હોય છે, બારે માસની હોતી નથી. કારણ કે ભારતની અંદર મોટાભાગે વરસાદ આધારિત ખેતી થતી હોય છે, એટલે બાકીના મહિનાઓની અંદર લોકો બેકારીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે કે આ ખેતીવાડી ના અર્થતંત્રની અંદર 60% લોકોને પોતે રોજગારી પૂરું પાડતું હોય છે. રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. હવે આ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે 60% લોકોની ફક્ત રાષ્ટ્રીય આવકમાં 22% ભાગ છે, એ ઘણો ઓછો કહેવાય છે. એટલે આ રીતે એ 60% લોકોને રોજગારી પૂરી પાડે છે, જેના કારણે રાષ્ટ્રીય આવકનો, દેશની આવકનો 22% હિસ્સો એ ખેતીવાડીની અંદરથી મળે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશનો જીડીપીનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. એટલે કે તે દેશના કુલ ઘરેલું પેદાશો એટલે કે ગૃહ ઉદ્યોગોના દ્વારા જે પેદાશો થાય છે એનો લગભગ 17% ભાગ ધરાવે છે. એટલે ઘણો ઓછો કહેવાય છે. તે નિકાસની અંદર આપણે ખેતીવાડીની અંદરથી કઈ બાબતોનો નિકાસ કરીએ છીએ તો જોઈએ તો વેપાર માટે ચા, કોફી, શણ, કપાસ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાકા જેવી કૃષિ પેદાશો આપણે નિકાસ કરીએ છીએ. એટલે કે વિશ્વની અંદર આપણે વેચીએ છીએ, વેપાર કરીએ છીએ આપણો. તો નિકાસની અંદર જોઈએ તો મોટાભાગે ચા, કોફી, શણ, કપાસ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા અને બટાકા જેવાની આપણે નિકાસ કરીએ છીએ. જેના કારણે નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે કે વિદેશોની અંદર વેપાર કરવાથી આપણને વિદેશી નાણું આપણને પ્રાપ્ત થાય છે, વિદેશના પૈસા આપણને પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગો તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. એટલે કે ખેતીવાડીની અંદરથી જે પેદાશો થાય છે એ દ્વારા આપણને સુતરાઉ કાપડ એટલે કે કપાસ આધારિત, શણનું કાપડ એટલે કે કોથળાઓ આપણે બનાવીએ છીએ, કંતાન બનાવીએ છીએ, એ ખાંડ, કાગળ, તેલ જેવી કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા જે ઉદ્યોગો ચાલે છે એ ઉદ્યોગોને કાચો માલ આ ખેતીવાડી પૂરો પાડે છે. તેની સાથે સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. ખેતીના આધારિત વ્યવસાય છે પશુપાલન. એટલે કે પશુપાલનના ઉદ્યોગ દ્વારા દૂધ ઉત્પાદન થાય છે અને દૂધ ઉત્પાદન દ્વારા એક્સ્ટ્રા આવક એટલે આપણને પૂરક આવક પણ મળતી હોય છે. એટલે કે ખેતી આધારિત પણ પશુપાલન આપણે કરી શકતા હોઈએ છીએ. કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ખેતીવાડી દ્વારા જે પણ માલસામાન ઉત્પન્ન થાય છે, આ માલસામાન ઉત્પન્ન થવામાં સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરે આપણને જોવા મળે છે. તો ખેતીવાડીની અંદરથી આ બાબત પેદાશો થાય છે, પેદાશોનો આપણે ચોક્કસ નિકાસ કરી એની સારી આવક મેળવીએ છીએ. સાથે સાથે પશુપાલન કરી પણ આપણે વધારાની ઇન્કમ આપણે મેળવતા જોવા મળીએ છીએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે. એટલે કે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે તો આપણે જોઈએ તો જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ,
અને સુવાસ હોય છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી આપણે કહી શકીએ છીએ. તો ઓર્ગેનિક ખેતીની અંદર રાસાયણિક ખાતરો વાપરવામાં આવતા નથી, રાસાયણિક જંતુનાશક દવાઓ પણ વાપરવામાં આવતી નથી, જેના કારણે એ જે અનાજ છે એ પોષણયુક્ત હોય છે. આ અનાજનો કુદરતી સ્વાદ આવે છે, એનો મીઠાશ, એની ઘરપણ, એની સુવાસ પણ એક કુદરતી નેચરલી હોય છે, જેની અંદર ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો વધારે હોય છે. એટલે કે આ અનાજની અંદર ખનિજ તત્વો, વિટામિન્સ, પ્રોટીન્સ અને જીવન શક્તિ આપતા જે તત્વો, શરીરને જે જરૂરી તત્વો છે એ જરૂરી તત્વો આની અંદર ભરપૂર હોય છે. આમ રાસાયણિક ખાતરથી એ તત્વો નાશ પામતા હોય છે, જ્યારે કુદરતી ખાતર વાપરવાથી એની મીઠાશ, એના જે તત્વો જરૂરી છે એ આપણે અહીંયા જળવાઈ રહેતા હોય છે. તેથી જૈવિક ખેતીના ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. વિશ્વની અંદર જૈવિક ખેતીના ઉત્પાદનોની માંગ ખૂબ જ વધારે છે. એના ઉત્પાદનનો ભાવ પણ આપણને સારો પ્રાપ્ત થાય છે, જેના પરિણામે ખેડૂતોને આર્થિક વળતર પણ ઘણું મળે છે. જેના કારણે ભાવ સારો હોય છે, ઉત્પાદન ઓછું થાય પણ સામે ભાવ સારો હોય એટલે ખેડૂતોને આર્થિક વળતર સારી રીતે પ્રાપ્ત થતું હોય છે. જેના કારણે જૈવિક ખેતી તરફનું વલણ ખૂબ જ વધી રહ્યું છે. અને અત્યારના સમયની અંદર જે ભયાનક રોગો થાય છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, લકવાના પેરાલિસિસના જે રોગો છે, માનસિક સ્ટ્રોક્સ, આ બધા જે રોગોની સામે આ જે આપણી જૈવિક ખેતી છે એ જૈવિક ખેતીનો ખોરાક ઘણો બધો આપણને અસર કરતો હોય છે. શારીરિક તાકાત પણ એની જળવાઈ રહેતી હોય છે, જેના કારણે લોકો આ ખેતી તરફ સૌથી વધારે વળે છે. એનું ઉત્પાદન પણ સારું થાય છે, એને ભાવ પણ સારો રહે છે. તો આજે કુલ આપણે 2 પ્રશ્નો ચાલે છે. આ 2 પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવા.